ધ લિવિંગ વર્લ્ડ. લિવિંગ એટલે સજીવ. જ્યારે આપણે સજીવની વ્યાખ્યા કરી રહ્યા છીએ ત્યારે સજીવો જે વિશિષ્ટ લક્ષણ ધરાવે છે તેની તરફ સૌપ્રથમ આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ. તો સજીવોમાં જોવા મળતા જે વિશિષ્ટ લક્ષણો છે તે લક્ષણોમાં વૃદ્ધિ, પ્રજનન, પર્યાવરણ પ્રત્યેની સભાનતા, પર્યાવરણ સામે પ્રતિચાર, આ બધા જ લક્ષણોનો સમાવેશ થાય છે. આ લક્ષણો ઉપરાંત ચયાપચય, સ્વયંજનન, સ્વ આયોજન, સજીવોની એકબીજા સાથેની પ્રતિક્રિયા તેમજ સામનો કરવો જેવા લક્ષણોનો પણ સમાવેશ થાય છે. તો આ લક્ષણો પૈકી કેટલાક લક્ષણોનો આપણે અભ્યાસ કરીએ. જેમ કે સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ વૃદ્ધિની. તો વૃદ્ધિ કોને કહી શકાય? તો વૃદ્ધિ જે છે બધા જ જીવંત સજીવો વૃદ્ધિ પામે છે. જથ્થામાં વધવું અને સંખ્યામાં વધવું એ જે છે વૃદ્ધિના લગભગ સરખા લક્ષણો છે. હવે જે બહુકોષીય સજીવો છે એ બહુકોષીય સજીવો જે છે કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે. એકકોષીય સજીવોમાં પણ કોષ વિભાજન તો થાય છે, પણ એ કોષ વિભાજન ઇન વિટ્રો એટલે કે કોઈક ટેસ્ટ ટ્યુબમાં, કોનિકલ ફ્લાસ્કમાં કોષ વિભાજન આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. અગત્યનો મુદ્દો એ છે કે વનસ્પતિમાં જે વૃદ્ધિ થાય છે તે લગભગ સમગ્ર જીવનકાળ દરમિયાન, જ્યારે પ્રાણીમાં જે વૃદ્ધિ થાય છે તે મર્યાદિત હોય છે. ચોક્કસ પ્રકારની પેશીના કોષો કોષ વિભાજન દ્વારા સજીવ શરીરમાં સતત બદલાયા કરે છે. હવે શરીરના જથ્થામાં થતો વધારો, સજીવનો જથ્થો એટલે શું થશે? બોડી માસ. તો બોડી માસમાં થતો વધારો જો એને વૃદ્ધિનું માપદંડ ગણવામાં આવે તો નિર્જીવ વસ્તુઓ પણ વૃદ્ધિ પામે છે તેમ ગણી શકાય. શરીરના જથ્થામાં થતો વધારો એ કઈ રીતે કહી શકીએ? જેમ કે પર્વતો, ઘસારો પામેલ પથ્થર તેમજ રેતીનો ઢગલો. તો આ છે એક્ઝામ્પલ નિર્જીવ સજીવોના. પણ અગાઉ કીધું એ પ્રમાણે જો શરીરના જથ્થામાં થતો, બોડી માસમાં થતો વધારો એને આપણે વૃદ્ધિ તરીકે કન્સિડર કરીએ છીએ, તો પછી આ જે નિર્જીવ સજીવો છે તેમનામાં પણ વૃદ્ધિ આપણે થાય છે તેવું કહી શકાય. હવે આવું કયા કારણસર કહી શકાય? કારણ એવું આવે કે આ રીતે વૃદ્ધિ થાય તેમાં માત્ર સપાટી પર આવેલ જે દ્રવ્યનો જથ્થો છે એમાં જ ઉમેરો થાય છે, બીજે ક્યાંય પણ ઉમેરો આપણે જોઈ શકતા નથી. હવે જે જીવંત સજીવો છે તે આંતરિક રીતે વૃદ્ધિ પામે છે. હવે અગાઉ ડિસ્કસ કર્યું એ પ્રમાણે જે સજીવો છે તેમાં પણ વૃદ્ધિ જોવા મળે છે, નિર્જીવ સજીવો છે તેમાં પણ વૃદ્ધિ જોવા મળે છે. તો કન્ક્લુઝન આપણને શું મળે? કન્ક્લુઝન આપણને એવું મળે કે જીવંત સજીવોમાં વૃદ્ધિ એ એવી લાક્ષણિકતા છે જે ચોક્કસપણે વ્યાખ્યાયિત કરી શકાતી નથી. ફરીથી એક વખત, જીવંત સજીવોમાં વૃદ્ધિ એ એવી લાક્ષણિકતા છે જે ચોક્કસપણે વ્યાખ્યાયિત કરી શકાતી નથી. વળી આપણે સૌ જાણીએ જ છીએ કે મૃત્યુ પામેલ સજીવ જે છે એ ક્યારેય વૃદ્ધિ પામતો નથી. ત્યારબાદ સજીવના જોવા મળતા લક્ષણો પૈકીનું એક લક્ષણની ચર્ચા કરીએ, રિપ્રોડક્શન એટલે કે પ્રજનન. હવે એક વસ્તુ તો છે જ કે પ્રજનન જે છે એ જીવંત સજીવોની લાક્ષણિકતા છે. પ્રજનન જે છે એ જીવંત સજીવોની લાક્ષણિકતા છે. બહુકોષીય સજીવો જે છે એમાં પ્રજનન થશે તો શું થશે? સંતતિનું નિર્માણ થશે. તો બહુકોષીય સજીવોમાં સંતતિનું નિર્માણ થાય. હવે આ જે સંતતિ છે આપણે જોઈ શકીએ છીએ કે એક કે વધુ પ્રકારે પોતાના પિતૃઓને મળતી આવે છે. હવે જે બહુકોષીય સજીવો છે એ બહુકોષીય સજીવો આપણે નિઃશંકપણે કહી શકીએ કે લિંગી પ્રજનન દર્શાવે છે, અને અલિંગી પ્રજનન પણ જોવા મળે છે. તો આ અલિંગી પ્રજનનના કેટલાક ઉદાહરણ આપણે જોઈએ. જેમ કે ફૂગ, તેમાં બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન થાય છે. યીસ્ટ અને હાઇડ્રા, તેમાં કલિકા સર્જન, અહીંયા યીસ્ટમાં આપણે જોઈ શકીએ છીએ, હાઇડ્રામાં પણ આપણે કલિકા સર્જન જોઈ શકીએ છીએ.
પ્લેનેરિયા જે છે એમાં પુનઃસર્જન જોવા મળતું હોય છે. ત્યારબાદ જોઈએ તો ફૂગ, તંતુમય લીલ, મોસ વગેરેમાં અવખંડનની પદ્ધતિથી અલિંગી પ્રજનન જોવા મળે છે. હવે જ્યારે એક કોષીય સજીવોની વાત આવે છે ત્યારે પ્રજનન એટલે જ વૃદ્ધિ. આ ડિસ્કશનનો મતલબ શું થયો? જ્યારે એક કોષીય સજીવોમાં વૃદ્ધિ થાય છે, મતલબ શું? એક કોષીય સજીવ એટલે આ એક કોષ જેમાં કોષ વિભાજન થશે અને કોષ વિભાજનને અંતે એકમાંથી બે કોષો બને છે. તો અહીંયા શું થયું? તો કે કોષોની સંખ્યામાં વધારો થયો. હવે કોષોની સંખ્યામાં વધારો થયો એને શું કહેવાય? વૃદ્ધિ. અને સાથે સાથે એકમાંથી બે સજીવનું પણ નિર્માણ થયું, જેને શું કહી શકીએ છીએ આપણે? પ્રજનન. તો એનો અર્થ એમ થયો કે એક કોષીય સજીવોમાં પ્રજનન એટલે જ વૃદ્ધિ. તો મતલબ એક કોષીય સજીવો જે છે તેમાં કોષોની સંખ્યામાં વધારો થાય એને વૃદ્ધિ ગણવી કે પ્રજનન ગણવું તે સ્પષ્ટપણે કહી શકાતું નથી. વળી આપણને ખ્યાલ છે કે ખચ્ચર, માદા વંધ્ય કામદાર માખી, વંધ્ય મનુષ્ય વગેરે સજીવો પ્રજનન દર્શાવતા નથી. તો અહીં પણ આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે પ્રજનન પણ બધા જ જીવંત સજીવો દર્શાવે તેવી લાક્ષણિકતા નથી. મતલબ કે પ્રજનન પણ બધા જ જીવંત સજીવોને સમાવતી વ્યાખ્યાયિત લાક્ષણિકતા કહી શકાય નહીં. અગાઉ વૃદ્ધિ વિશે બી આ જ ચર્ચા કરીએ આપણે કે વૃદ્ધિ પણ બધા જ જીવંત સજીવોને સમાવતી વ્યાખ્યાયિત લાક્ષણિકતા. વ્યાખ્યાયિત લાક્ષણિકતા એટલે ડિફાઇનિંગ ફીચર, જેને આપણે સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરી શકતા નથી તેવી લાક્ષણિકતા નથી. વળી નિર્જીવ વસ્તુઓ જે છે તે પ્રજનન કે સ્વયંજનન દર્શાવતી નથી. વધુ એક લાક્ષણિકતા તરીકે આપણે મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ચર્ચા કરીએ. હવે જે મેટાબોલિઝમ છે તે મેટાબોલિઝમ જીવંત સજીવોની લાક્ષણિકતા છે. જીવંત સજીવોની એક લાક્ષણિકતા કહી શકાય. હવે એક વાત સ્પષ્ટ છે કે બધા જ જીવંત સજીવો રસાયણના બનેલા છે અને એ જે રસાયણ જે છે શક્ય છે કે નાના મોટા હોઈ શકે, નિશ્ચિત પ્રકારનું કદ, વર્ગ અને કાર્યો ધરાવતા હોઈ શકે. તો એ જે રસાયણો છે એ સતત શરીરમાં બનતા રહે છે અને એ જે સતત શરીરમાં બનતા રહેતા જે રસાયણો છે એ જૈવિક અણુમાં ફેરવાતા રહે છે. આ વિદ્યાર્થી મિત્રો, હજારોની સંખ્યામાં ચયાપચયિક પ્રક્રિયાઓ એક સાથે જીવંત સજીવોના દેહમાં થાય છે કે જે એક કોષી કે બહુકોષી હોઈ શકે છે. બધી જ વનસ્પતિ, પ્રાણીઓ, ફૂગ, સૂક્ષ્મજીવો વગેરે જે છે તે ચયાપચય દર્શાવે છે. તદુપરાંત જોઈએ તો સજીવ શરીરમાં થતી બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને ચયાપચય તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એ વાત પણ સ્પષ્ટ છે કે નિર્જીવ સજીવો જે છે તે નિર્જીવ વસ્તુઓ જે છે તે ચયાપચય દર્શાવતા નથી. હવે સજીવ શરીરની બહાર કોષમુક્ત તંત્ર. કોષમુક્ત તંત્ર એટલે શું? કોષમુક્ત તંત્ર જેને કહેવામાં આવે છે સેલ ફ્રી સિસ્ટમ. સેલ ફ્રી સિસ્ટમમાં ચયાપચય આપણે જોઈ શકીએ છીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિમાં HIV વાયરસનું કેપ્સિડ કોષમુક્ત તંત્રમાં દર્શાવેલ છે. આ જે છે તે HIV વાયરસનું કેપ્સિડ છે જે આપણે કોષમુક્ત તંત્ર મતલબ કે સજીવ શરીરની બહાર એને આપણે જોઈ શકીએ છીએ. તો આનો અર્થ શું થશે? આનો અર્થ એમ થાય કે સજીવ શરીરની બહાર ટેસ્ટ ટ્યુબમાં થતી ચયાપચયની પ્રક્રિયાઓ જીવંત ન ગણાય કે નિર્જીવ પણ ન ગણી શકાય. તો આનો મતલબ આ જ પ્રક્રિયા છે તે જીવંત પણ નથી, નિર્જીવ પણ નથી. તો આપણે એવા નિર્ણય પર પહોંચી શકીએ કે ચયાપચય એ કોઈ પણ પ્રકારના અપવાદ વગર સજીવો માટે એક વ્યાખ્યાયિત લાક્ષણિકતા ગણી શકાય. કારણ કે ચયાપચય સજીવ શરીરની અંદર જે છે તો પણ વ્યાખ્યાયિત કરી શકીએ. અગાઉ ડિસ્કસ કર્યું તે પ્રમાણે કે સજીવ શરીરમાં થતી તમામ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને ચયાપચય સજીવ શરીરની બહાર થાય છે તો એને પણ આપણે ચયાપચય તરીકે કન્સિડર કરી શકીએ છીએ. તો સજીવ શરીરની બહાર થાય
કે અંદર થાય એને આપણે ચોક્કસપણે વ્યાખ્યાયિત કહી શકીએ છીએ, તો એ વ્યાખ્યાયિત લાક્ષણિકતામાં સમાવેશ કરી શકીએ. અને માટે જ ઇન વિટ્રો કલ્ચર અહીંયા જોઈ શકાય છે તે પ્રમાણે ઇન વિટ્રો કલ્ચરમાં થતી ચયાપચયની પ્રક્રિયાઓ જે છે એમાં જીવંત ઘટકોનો સમાવેશ નથી થતો, પરંતુ તે ચોક્કસપણે જીવંત પ્રક્રિયાઓ છે તેવું કહી શકાય.